ધોરણ 7 વિષય વિજ્ઞાન તેમાં આજે આપણે પ્રકરણ 7 દેખીશું પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. તેમાં આજે આપણે દેખીશું કે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર. મનુષ્યમાં કયું તંત્ર? ઉત્સર્જન તંત્ર. એક્સક્રેટરી સિસ્ટમ ઇન હ્યુમન્સ. એટલે કે રુધિરમાં રહેલા નકામા પદાર્થોનો શરીરમાંથી નિકાલ થવો જોઈએ, હે ને? આપણા બ્લડમાં પણ, આપણા રુધિરમાં, આપણા લોહીમાં પણ નકામા પદાર્થ હોય ને, તો તેનો શરીરમાંથી નિકાલ થવો જોઈએ. એ કેવી રીતે શક્ય બને છે? તો કે અહીં રુધિરના ગાળણની પ્રક્રિયા જરૂરી છે. રુધિરને ગળાવવાની મતલબ તેના ગાળણની પ્રક્રિયા જરૂરી છે. જે મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે. મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા, બરાબર છે. મૂત્રપિંડની ધમની અને બધું સીધા ભેગા થઈને રુધિર કેશિકાઓ બનાવે છે. તો મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે. જ્યારે રુધિર બે મૂત્રપિંડ સુધી પહોંચે છે ત્યારે તેમાંથી ઉપયોગી અને નુકસાનકારક બંને પદાર્થ જોવા મળે છે. ઉપયોગી મતલબ તમને કામ લાગે તેવા, નુકસાનકારક મતલબ તમને કામ ના લાગે તે તમને નુકસાન પહોંચાડે તેવા હોય છે. ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે. જેટલા પણ ઉપયોગી પદાર્થ હોય તેનું રુધિર મતલબ તમારા ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે, મતલબ કે રુધિરમાં એ શોષણ થશે. અને ત્યાર પછી આગળ દેખો, પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિકાલ પામે છે. જેટલો પણ કચરો હોય ને તે પાણીમાં દ્રાવ્ય મૂત્ર સ્વરૂપે બહાર નીકળી જાય છે, બરાબર. અને મૂત્રપિંડમાંથી મૂત્ર એ નળી જેવી આ વાહિની, તેને કહેવાય મૂત્રવાહિની. શું કહેવાય? મૂત્રવાહિનીઓ દ્વારા મૂત્રાશયમાં જાય છે. આ મૂત્રાશયમાં જાય છે અને તે મૂત્રાશયમાં સંગ્રહાય છે. મતલબ કે મૂત્રાશયમાં કોનો સંગ્રહ થાય છે? મૂત્રનો. કોનો સંગ્રહ થાય છે? મૂત્રનો. અને મૂત્રમાર્ગમાંથી આ રહ્યો મૂત્રમાર્ગમાંથી મૂત્ર છિદ્ર દ્વારા, જે આ છિદ્ર છે, દ્વારા બહાર નીકળે છે. મતલબ કે મૂત્ર પહેલાં જો મૂત્રપિંડમાંથી ગાળણ દ્વારા મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે. મૂત્રાશયમાં મૂત્રનો સંગ્રહ થાય છે. ત્યાં પછી મૂત્રમાર્ગ મારફતે મૂત્ર છિદ્ર દ્વારા બહાર નીકળે છે, બરાબર. તો આ સિમ્પલી આકૃતિમાં બે નો નિયમ યાદ રાખવાનો. જો ધમની શિરા, ધમની શિરા 1 2 થઈ ગયું, ઓકે. પછી 2 કિડની છે, 1 2 મૂત્રવાહિની 1 2 છે ને, 2 2 જો 2 2 2 2 2 2 2 પછી ફક્ત એક જ વસ્તુ હશે, મૂત્રાશય, મૂત્રમાર્ગ ને મૂત્ર છિદ્ર, બરાબર. તો આ રહ્યું આપણે આકૃતિ સરસ મજાની આ મોડે. અને આજે આ સવાલ બધો લખવાનો છે મોડે. આજે આ જો આ તો આ આકૃતિ તમે લખો છો, દોરો છો. મેં પહેલાં પણ શીખવાડતા, આ રિવિઝન ક્લાસ છે, હે ને? રિવિઝન થાય છે તોય આખું આ લખવાનું કેટલું છે કેટલું નહીં, બરાબર. પછી આગળ આપણે દેખવાનું કે મૂત્રછિદ્ર દ્વારા બહાર જાય છે. મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ ઉત્સર્જન તંત્રની રચના કરે છે કે શરીરમાં રહેલો નકામો કચરો મૂત્ર મારફતે બહાર કાઢાય છે. હવે એક પુખ્ત વ્યક્તિમાં આશરે 1 થી 1.8 લીટર જેટલું મૂત્ર કેટલા કલાકમાં નીકળે છે? 24 કલાકમાં. મતલબ 1 થી 1.8 લીટર જેટલું. 1 થી 1.8 મતલબ 2 લીટરની નજીક છે ને. 1.8, 1.9 પછી 2 લીટર, હે ને? તો 1 થી 1.8 લીટર જેટલું મૂત્ર કેટલા કલાકમાં નીકળે છે? 24 કલાકમાં નીકળે છે. મૂત્રમાં શું હોય? 95% પાણી. શું હોય? 95% પાણી. 2.5% યુરિયા. 2.5% શું હોય છે? યુરિયા. અને 2.5% બીજા નકામા દ્રવ્યો આવેલા હોય છે. એક પુખ્ત વ્યક્તિમાં આશરે 1 થી 1.8 લીટર જેટલું, કેટલું? આશરે 1 થી 1.8 લીટર જેટલું મૂત્ર 24 કલાકમાં નીકળે છે. મૂત્રમાં 95% શું હોય છે? પાણી. 2.5% શું હોય છે? યુરિયા. અને 2.5% બીજા નકામા દ્રવ્યો આવેલા હોય છે. આપણે બધાએ અનુભવ્યું છે કે ઉનાળાના ગરમ દિવસોમાં આપણને પરસેવો થાય છે. અને પરસેવામાં પાણી અને શું હોય છે? ક્ષાર હોય છે. પરસેવામાં શું હોય છે? પાણી અને ક્ષાર હોય છે. પાણી અને ક્ષાર હોય છે. બુજોએ જોયું છે કે ઉનાળામાં આપણા કપડા પર સફેદ ધબ્બા જોવા મળે છે. અને મોટાભાગે ધબ્બા બગલના ભાગમાં જોવા મળે છે, હે ને? આ નિશાને પરસેવામાં રહેલા કોના છે? ક્ષારના છે. કોના છે? પરસેવામાં રહેલા ક્ષારના છે. શું પરસેવો બીજા કોઈ કારણસર થાય છે? આપણે જાણીએ છીએ કે માટલામાં રહેલું પાણી શું હોય છે? ઠંડુ હોય છે, હે ને? અને માટલામાં રહેલા કણમાંથી પાણીનું બાષ્પોત્સર્જન થાય, મતલબ બાષ્પનું ઉત્સર્જન થવાના કારણે ઠંડક જોવા મળે છે. સિમ્પલ, બરાબર. સમજો તો શું કહેવા માંગુ છું, હે ને? પાણી જે માટલામાં રહેલું હોય ને તેનું શું થાય? બાષ્પોત્સર્જન થાય, મતલબ બાષ્પ રૂપે બહાર નીકળી જાય, બરાબર. તેના કારણે ઠંડક જોવા મળે છે. તમે દેખશો કે માટલામાં તમે પાણી ભર્યું હોય ને, સવારે ભર્યું હોય પાણી, તેને તમે બીજા દિવસે ચેક કરશો તો પાણી થોડું ઓછું થયેલું જોવા મળશે, બરાબર. ચાલો તો ધ્યાન નહીં. પહેલીને જાણવું છે કે બધા પ્રાણીઓ પણ મૂત્રસર્જન કરે છે. પ્રાણીઓમાં નકામા રસાયણો શરીરમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા પાણીની માત્રા પર અવલંબે છે. કે પાણી તમે કેટલું પીવશો તેની પર, બરાબર. જળચર પ્રાણીઓ જેવા કે માછલીઓ કોષોનો કચરો એમોનિયા સ્વરૂપે સર્જે છે. કયા સ્વરૂપે? એમોનિયા સ્વરૂપે. એમોનિયા એક પ્રકારનું કેમિકલ હોય, બરાબર, જે સીધો જ પાણીમાં ઓગળી જાય છે. હવે દેખો કેટલાક ભૂચર મતલબ કે જમીન પર રહેતા હોય તેવા. ભૂચર એટલે શું? જમીન પર રહેતા હોય તેવા. ભૂચર મતલબ જમીન નિવાસી પ્રાણીઓ જેવા કે પક્ષીઓ, ગરોળી કે સાપ, અર્ધઘન એટલે કે અર્ધુઘન
સફેદ રંગનો પદાર્થ જેને કહેવાય યુરિક એસિડ. શું કહેવાય? યુરિક એસિડ ઉત્સર્જે છે, મતલબ કે બહાર કાઢે છે. મનુષ્યમાં મહદઅંશે મતલબ થોડાક અંશે પુસ્તક દ્રવ્ય તરીકે યુરિયા જોવા મળે છે. શું જોવા મળે છે? યુરિયા જોવા મળે. યુરિયાની ટકાવારી કેટલી હોય છે આપણે દેખ્યું, કેટલી હોય છે? 2.5%. કેટલું હોય છે? 2.5%. બરાબર. જો ભૂચર કોને કહેવાય? ભૂચર પ્રાણીઓ એટલે જમીન નિવાસી, જમીન પર રહેતા તે પ્રાણીઓ કયા કહેવાય? જો ગરોળી, સાપ, પક્ષીઓ વગેરે વગેરે. બરાબર છે. જો ભૂચર પ્રાણીઓ જેવા કે પક્ષીઓ તો કે આર્યા, ગરોળી કે સાપ અર્ધઘન સફેદ રંગનો પદાર્થ યુરિક એસિડ ઉત્સર્જે છે. હવે દેખીએ કેટલીક વાર મનુષ્યમાં મૂત્રપિંડ ચેપ કે ઈજાના કારણે કામ કરતા બંધ થાય છે. મૂત્રપિંડ મીન્સ આપણે પેલા કિડની કહે ને, કિડની તે જ બકા. અને શું કહેવાય? કિડની. બંનેને શું કહેવાય અંગ્રેજી ભાષામાં? કિડની. ગુજરાતીમાં એને કહેવાય મૂત્રપિંડ. તો કે કેટલીક વાર મનુષ્યમાં મૂત્રપિંડ ચેપ કે ઈજાના કારણે કામ કરતા બંધ થાય છે ને મૂત્રપિંડની નિષ્ફળતાના કારણે રુધિરમાં નકામો કચરો ભેગો થાય છે. મૂત્રપિંડ કામ કરતું બંધ થઈ જાય, કિડની કામ કરતી બંધ થઈ જાય તો રુધિરમાં શું ભેગો થાય છે? નકામો કચરો. અને જ્યાં સુધી આવી વ્યક્તિના રુધિરને સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા ગાળવામાં ના આવે ત્યાં સુધી જીવિત રહી શકે છે. મતલબ સિમ્પલ ભાષામાં ગાળવામાં આવે ત્યાં સુધી જીવિત રહી શકે છે. મતલબ સિમ્પલ. તમને ખબર છે જેમ કે અત્યારે પહેલાં દાદા અહીં ગુજરી ગયા, તેમનું છે ને દર 1-2 દિવસે ડાયાલિસિસ કરાવતું હતું. મતલબ તેમના મૂત્રપિંડ કિડની કામ કરતી બંધ થઈ ગઈ હતી. એમનો કંઈ રોગ પણ હતો, કંઈ કેન્સર કે એવું કંઈક હતું, લોહીનું કેન્સર કંઈક એવું હતું. મૂત્રપિંડની કિડની કામ કરતી પણ એટલું બધું કામ કરતી ન હતી. બરાબર. તો અહીં દેખો કે જ્યાં સુધી આવી વ્યક્તિમાં રુધિરને સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા ગાળવામાં આવે ત્યાં સુધી જીવિત રહી શકે છે. આ પદ્ધતિને શું કહેવાય? ડાયાલિસિસ. શું કહેવાય? ડાયાલિસિસ. એટલે કહું છોકરાઓ, જો આપણા એવું નથી કહેતો કે તમારા કોઈના ઘરે એવું થાય, તમારા માતા પિતા કાં તો કોઈના દાદા દાદીનો કોઈને એવું થાય. હું કહ્યું કે ક્યારે એવું ઈચ્છું પણ નહીં. હું પ્રાર્થના કરીશ કે તેમનું શરીર સારું રહે, પણ આપણે કોઈ ગેરંટી રિસ્ક લેવાય ના. એટલે હું તમને કહું છું કે અત્યારે તમે એટલું સરસ ભણો, સરસ માર્ક્સ લાવીને સરસ નામ શીખો, નોલેજ મેળવો દરેક જગ્યાએ. બરાબર છે. અને નોલેજ મેળવીને આગળ જઈને આ સારી સ્કૂલમાં જાઓ, સારી સ્કૂલમાં જઈને ત્યાં પછી સરખું શીખીને સરખા રીતે કોઈ સારા વ્યક્તિ બનો. હા, કમાદાર બનો, પૈસાદાર બનો. અને તે ક્યારે બનશે? જ્યારે તમે કંઈ શીખશો ને, ભણશો ત્યારે. બાકી આજે જે લેસન તમને આપું આવતીકાલે ના કરી લાવો ને તે તમારું ખોટું તમારું જ જવાનું. મારું જશે કે તમને નથી આવડતું, મારે 1000 વખત ફરીથી શીખવાડવું પડશે. પણ ભૂલ તમે બહુ મોટી કરો કે લેસન તમે કરતા છે, આ એક છોકરી છે, બીજા છે ત્યાંના, તે લેસન કરે છે, તમે લોકો નથી કરતા તો બગા તમારી ભૂલ છે. હા, અહીં ભણવા જાઓ છો ને તમે લોકો, તો કેમ લેસન બાકી રહેશે તમારા લોકોનું? આવું કરશો તો આગળ જઈને બહુ અઘરું પડશે પછી. અને હું એ કીધું કે એવી પરિસ્થિતિ, જો આવી કોઈ પરિસ્થિતિ આપણા ઘરમાં આવી, એનો એક ખર્ચો કેટલો થાય ખબર છે તમને? પેલા દાદાની વાત કરું તો મહિનાનો 45 લાખનો ખર્ચો થતો, 45,000નો ખર્ચો થતો હતો. 45 કેટલા? 1000 એક મહિનાના. કેટલા? 45,000 છે તમારી પાસે એક મહિનાના 45,000 આવતા? તે ક્યારે આવે? એવું નહીં કહેતો ઘરમાં કોઈને એવું થાય, પણ ભાગ્ય વિચારો થઈ ગયું તો એટલે કે તમે કમાવો. અત્યારે હું તમને કમાવાની વાત નહીં કરતો, અત્યારે કમાવાનું નથી કહેતો, પણ અત્યારે તમને ખાલી ભણવાનું કહો. તમારી કમાણી અત્યારે કઈ છે? ભણવાની છે ને. કે તમે ભણો સરખા માર્ક્સ લાવો એ તમારી કમાણી છે. સાચી વાત ને? તમારા ઘરે હું વાત કરું, તમારા બા દાદા છે, ખેતરે જાય છે, ઘરના લોકો કોઈ પણ હોય તો મજૂરી કરવા કાં તો કશું જતા હશે. બરાબર. સાચી વાત કે ખોટી વાત? બોલો, સાચી વાત કે ખોટી વાત? સાચી વાત છે ને? હા, તમે સરકારી સ્કૂલમાં ભણો છો, અહીંયા આગળ કોઈ ખોટું નથી, બહુ સારી સ્કૂલ છે સરકારી સ્કૂલ. ત્યાં ઠીક છે સાહેબો, મને નથી ખબર કેવું ભણાવતા, પણ હું સરસ ભણાવું છું ને અહીંયા આગળ. એટલે કહું છું કે અહીં ધ્યાન તમારું પૂરેપૂરું હોવું જોઈએ. કે આ પદ્ધતિને શું કહેવાય? ડાયાલિસિસ કહેવાય છે. આવી જ રીતે જ્યારે આપણને પરસેવો થાય છે ત્યારે તે આપણા શરીરને ઠંડુ કરવામાં મદદરૂપ થાય છે. મતલબ કે પરસેવો આપણા શરીરને શું કરે? ઠંડુ કરે છે. તમે દેખજો, ઉનાળામાં છે ને, ઉનાળામાં તમને ગરમી વધારે થતી હોય, ગરમી ખૂબ જ થતી હોય, પરસેવો નીકળતો હોય. પરસેવો નીકળે ને ત્યાં પછી તમે અચાનક પવનમાં આવો છો, અને પવન એટલો બરાબર નહીં, પણ તમારે જેટલો પેલો પરસેવો સુકાય ને ત્યાં તમને ઠંડુ લાગે. સાચી વાત ને ભાઈ? કે કેવો સરસ પવન હતો. એટલે પવન તો છે જ એવો, પણ તમારા શરીરમાં જે પરસેવો થયો હોય ને ત્યાં સુકાઈ જાય છે, મતલબ જે ઉડી જાય છે, પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળી જાય છે. તે કારણે તમને શું લાગે છે? ઠંડક લાગે છે, ઠંડુ લાગે છે. બરાબર. તો આ રહ્યું આજનું તમારું. આ જેટલો આખો સવાલ હતો ફરીથી રિવિઝન કરાયો, ને આજે આખો સવાલ મોડે કરવાનો છે. કઈ લગીને મોડે કરવાનો છે? તો કે અહીં લગીને મોડે કરવાનો છે આખું. સમજ પડી છે? એમ તો અહીં લગીને ચાલશે, પણ આટલું પણ યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાય એટલે છે કે આખું મોડે કરવાનું છે, જરાય ભૂલાય ના. બરાબર. તો ક્લાસ પૂરો થયો ને તમને ઇંગ્લિશનું કંઈક હોમવર્ક આપું છું, તે તમારા ઘરેથી કરી લાવવાનું છે, ને આ પણ આખો સવાલ મોડે કરવાનો છે. બરાબર.